ભાલ પંથકના વિખ્યાત ચણાની આવક શરૂ થઈ ગઈ છે। ધંધુકા એપીએમસી ખાતે ભાલના ચણાની જાહેર હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું। પ્રથમ દિવસે 1500 મણ ચણાની યાર્ડમાં આવક પણ થઈ હતી। મુહૂર્તના સોદાઓમાં ઊંચો ભાવ 1401 રહ્યો તો નીચો ભાવ 1130 રહ્યો। પ્રથમ દિવસે હરાજીમાં એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન સહિત વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે દરરોજ યાર્ડમાં 15 થી 17,000 મણ ચણાની આવકનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એસઓજીએ 2 જીપ, 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડવાના બાકી હોવાનું ભચાઉ ડીવાયએસપીએ જણાવ્યું છે। એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિન કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરમાં 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે। ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। તો આ મહિલાઓ દ્વારા 1-2 નહીં પરંતુ 21 મોબાઈલની ચોરી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં જળ સંચય અભિયાન વચ્ચે કોર્પોરેશને જળ વેડફાટ અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશને ચોમાસા પહેલા 29 તળાવો ખાલી કરવાનું શરૂ કર્યું છે। તળાવોનું 109 કરોડ લીટર પાણી પંપ લગાવીને કોર્પોરેશન વરસાદી કાંસમાં વહાવડી નાખશે અને કોર્પોરેશન 20 કરોડના ખર્ચે બોરવેલ રિચાર્જ કરી જળ સંચય કરવાનો દાવો કરી રહી છે। તો કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવતે પાલિકાની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। મેયર પિંકીબેનને આ અંગે સવાલ કરાતા તેમણે આ અંગે કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું છે। બધા તળાવો વડોદરા શહેરના સમગ્ર શહેરમાં આવેલા 36 કે તેથી વધુ જેટલા જે તળાવો છે આ બધા તળાવોને ડ્રેઝિંગ કરવાનું, એટલે પહેલાં એને ખાલી કરીને 1 બાય 1 ખાલી કરી પછી તેને ઊંડા તથા પહોળા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। શહેરના લગભગ 43 તળાવો છે યાદી મુજબ, જેમાં કામગીરી કરવાની છે અને તમામ કામગીરી વડોદરા મહાનગરપાલિકાના પંપ અને ડીજી સેટથી કરવાની છે। એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટિંગ વેલ 10 કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે, બીજી બાજુ જે પાણી સંગ્રહ કરવાના કુદરતી તલાવો છે એ તલાવો ખાલી કરવાના વાત કરે છે। એઝ અ ફ્લડ મિટિગેશન સ્ટ્રેટેજી મેં આજ દિવસ સુધી એક પ્લાનર અને એન્જિનિયર તરીકે મારી લાઈફમાં સાંભળ્યું નથી કે એઝ અ પ્લાનિંગ ફોર ફ્લડ મિટિગેશન તલાવો ખાલી કરવામાં આવે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ પાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમની બુદ્ધિ બગડી હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જળ સંચયના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। નાગરિકોને પાણીનું મહત્વ જે છે તે સમજાવવામાં આવી રહ્યું છે અને પાણીનો સંગ્રહ થાય તેવા પ્રકારના તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે સત્તાધીશો છે તેઓએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય તેવા પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આ માંજલપુર તળાવના દ્રશ્યો છે અને અહીંયા એક પંપ તમે જોઈ રહ્યા છો એ આ પંપ જે છે તે તળાવ ખાલી કરવા માટે મૂકવામાં આવ્યો છે। પાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરના 29 જેટલા તળાવો છે તેમાંથી 109 કરોડ લીટર જે છે પાણી ખાલી કરી દેવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિથી રાહત અપાવી શકાય। તો વડોદરા શહેરમાં જળ સંચય માટે 20 કરોડ જે છે તેનો ખર્ચ જે છે સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં કરવામાં આવનાર છે। તો બીજી તરફ 30 લાખ રૂપિયા ખર્ચીને આ જે તળાવો જે છે તેને ખાલી કરવાનું કાવતરું જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર બોટાદ શહેર કે જ્યાં નગરપાલિકા હદ વિસ્તાર તેમજ શહેરને જોડતા તમામ મુખ્ય રસ્તા અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાડામાં બોટાદ કે પછી બોટાદમાં ખાડા તે કહેવું મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને બિસ્માર રોડના કારણે અકસ્માતો સર્જાય છે। વાહન ચાલકો જોખમ સાથે વાહન ચલાવવા મજબૂર બન્યા છે। બિસ્માર રોડ વહેલી તકે સારા બને તેવી લોકો દ્વારા માંગ પણ ઉઠી છે। બોટાદમાં વાત કરવામાં આવે તો મુખ્ય દ્વારની વાત કરવી તો સાળીંગપુર રોડ છે, ગરડા રોડ છે, પાળિયાદ રોડ છે, ભાવનગર રોડ છે અને જ્યોતિગ્રામ સર્કલ તમામ રોડ ઉપર ખાડાઓ છે। જેમ કે ખાડા નગરી તરીકે કહેવાય એ રીતની હાલત છે અને ખાડાના હિસાબે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ટ્રાફિકની સમસ્યા છે। ત્યાં જે છે એવા ખાડા છે કે લોકોને કમરના દુખાવા, લોકોને પડી જાય છે ગાડીઓમાંથી અને એક્સિડન્ટ થાય છે। અને જે ગઢડા રોડ તરફથી આવવાનો રસ્તો છે ત્યાં પણ ખૂબ જ મોટા મોટા ખાડા, અડધો ફૂટના ખાડા છે। પણ આ સરકાર જે છે, આજે નગરપાલિકાના જે વહીવટદારો છે અને અધિકારીઓ અહીં નીકળતા હોય એ અમને ધ્યાનમાં નહીં આવતું હોય। અરે રોડ રસ્તાની સ્થિતિની તમે વાત જ ન કરશો। જ્યાં ત્યાં નકરા ખાડા ને ખાબોચિયા છે, જ્યાં ત્યાં થીગડા મારી દીધેલા છે। નવા રોડની ખાલી વાતું થાય છે, બાકી ક્યાંય નવા રોડ જોવા નથી મળતા। બધા થીગડા મારેલા છે। જ્યાં ત્યાં જોવો, પાળિયાદ રોડ જોવો, ભાભેન રોડ જોવો, ભાવનગર રોડ જોવો કે સાળંગપુર રોડ જોવો, થીગડા માર્યા હોય ટ્રાફિકનું એટલું વાતાવરણ ઊભું થાય છે। ભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો હંમેશા